ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે આજ ફરી એક નવા દિવસ અને નવા બ્લોગની અંદર. અત્યારે ફ્રેન્ડ્સ હું ગલાટા ટાવરની બાજુમાં જ છું. અહીંયા એની બાજુમાં જ મારી હોટલ હતી, તો ત્યાં હું રાત તે રોકાણો હતો. અને હવે અત્યારે આપણે બહાર નીકળી અને અત્યારે ઠંડી પણ છે અને તડકો પણ છે. તો અત્યારે આપણે જઈએ છીએ આદિયા સોફિયા. તો ચાલો બ્લોગમાં જોતા રહેજો. સૌથી પહેલાં આપણે બસ કે ટ્રેન જે લેવું પડે લઈ અને પછી જઈએ છીએ. ચલો, તો આવી રીતેની ટ્રામ ટાઈપ ટ્રેન હશે. તો લેટ્સ ગો. ડન યાર. તો ફ્રેન્ડ, જો આવી રીતે કંઈક પાસ આવ્યો છે અને આપણે એને આવી રીતે ટેપ આઉટ કરી દેવાનું. પછી તમે આવી રીતે જઈ શકો. આપણે લંડન જેવી સિસ્ટમ જ છે. અહીંયા હોસ્ટેલ છે, અહીંયા ઇસ્તાંબુલ કાર્ડ છે. ચલો આપણે ટ્રેનનું શેડ્યુલ જોઈ લઈએ અને પછી અત્યારે આપણે કરાકોઈ સ્ટેશન ઉપર છીએ અને 4 સ્ટેશન પછી ને સુલતાન મેદ છે ત્યાં આપણે જવાના છે. તો જો આવી રીતેની કંઈ ટ્રેન છે, બેસવાના છે. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે કરાકોઈ સ્ટેશન ઉપરથી બેઠા છે. કરાકોઈથી આપણે સુલતાન મેદ જવાના છીએ. અત્યારે હું તમને જે બતાવું છે ગલાટા ટાવર છે, એ પણ અહીંયાનું ફેમસ છે. હું તમને જે અત્યારે બતાવું છું એ ગલાટા બ્રિજ છે. અહીંયાથી આખો સિટી વ્યૂ બહુ મસ્ત દેખાય છે. અને અહીંયા ફેરી બી થાય છે, જેમ આપણે લંડન થેમ્સ રિવરની અંદર જે પેલી ઉબર બોટ ચાલે છે એવી રીતે અહીંયા નાની નાની બહુ બધી ફેરીઓ છે. તો જોઈ લો, અહીંયા બહુ મસ્ત વ્યૂ દેખાય છે. આપણે જવાના છે અત્યારે આ સાઈડ. તો 4 સ્ટોપ પછી આપણે ઉતરીએ અને પછી ચલો કન્ટિન્યુ કરીએ. આપણે સુલતાન મેદ સ્ટેશન પર ઉતરી ગયા છે. અમારી પાછળ તમે જોવા મળશે સાઈડમાં. તો આપણે આયા સોફિયા પછી જઈએ. હવે અહીંયા બાજુમાં જ છે સુલતાન અહેમદ કામી, તો ત્યાં જઈ આવ્યા અને પછી ત્યાંથી આપણે એની બાજુમાં જ છે બ્લુ મોસ્ક, આયા સોફિયા. તો એ બધું આજે આપણે જોવાના છે. બહુ મજા આવશે. તો ચલો. તો જો ફ્રેન્ડ્સ, આજે મેં ઘણા ટાઈમ પછી આમ દેશી કૂતરા આવી રીતે રોડ ઉપર રખડતા જોયા છે, જેમ આપણે ઇન્ડિયામાં હોય એવી રીતે. ચલો, આજના દિવસમાં બહુ મજા આવશે. બ્લોગ એન્ડ સુધી જોજો. લેટ્સ ગો. મેં થોડી વાર પહેલાં પૂછ્યું પોલીસવાળાને, તો જે હું તમને કહેતો હતો સુલતાન મેદ કામ, એ જ છે બ્લુ મોસ્ક. તો ટૂંકમાં 2-3 નામથી એમને બોલાવવામાં આવે છે. તો આપણે હવે ત્યાં જ જઈએ છીએ. ઓલમોસ્ટ પહોંચી જ ગયો છું. જો તમને અહીંયા દેખાય છે આ સાઈડ, એ બ્લુ મોસ્ક કંઈક આવી રીતે એનું બહારનું વ્યૂ છે. અને અહીંયાનું સેકન્ડ ફેમસ પ્લેસ છે કે જે ફર્સ્ટ તો આપણે કાલે ગયા હતા ગલાટા ટાવર, એ અને એના પછી આ બ્લુ મોસ્ક છે સેકન્ડ નંબર ઉપર સૌથી ફેમસ છે. તો ચલો લેટ્સ ગો, જોઈએ હવે અંદર કઈ રીતે શું છે. બહુ મજા આવવાની છે. ચલો સૌથી પહેલાં એન્ટ્રી ગેટ ફાઇન્ડ કરીએ. અત્યારે પવન છે અને 8 ડિગ્રી જેટલું વેધર છે અહીંયા. તો અત્યારે આપણે ચા પીવા માટે આવ્યા છે. તો આવી રીતેની કંઈક ટી છે, સેમ આપણે ઇન્ડિયા જેવી. અને આ તમને જે દેખાય છે અહીંયાનું મેનુ છે, તો તમે જરાક રીડ કરજો અહીંયા શું પ્રાઇસ છે. આ બધી અહીંયાની જે લીરા કરન્સી છે એની અંદર કન્વર્ટ કરેલું છે, લાઈક એની અંદર આપેલું છે એમ. તો ઇન્ડિયન કરન્સીની અંદર શું પ્રાઇસ થાય એ તમે જરાક ચેક કરજો. ચલો હું ચા પી લઉં છું અને પછી આપણે જઈએ છીએ અંદર. તો ફ્રેન્ડ્સ, સવારની ચા પી લીધી. ખાલી ચા અને પાણીની બોટલ લીધી તો 155નું બિલ થયું. એટલે અહીંયા આપણે એવું લાગતું હોય કે ચીપ છે, તો એવું નથી. જોકે યુકેની કરન્સી સામે તો ચીપ લાગે છે મને, બધું સસ્તી વસ્તુ લાગે છે. પણ જો ઇન્ડિયાથી તમે અહીંયા ટ્રાવેલ કરવા માટે આવતા હોય તો લીરા ભલે આમ
મોંઘું તો લાગશે. તો ચાલો એ બધું ચાલતું રહેવાનું છે. હવે આપણે આપણો સફરનામાં સ્ટાર્ટ કરીએ. થોડું વેધર સારું છે અત્યારે અને સનલાઇટ છે તો મને તો મજા આવે છે અને વિડીયો બી મસ્ત આવશે. તો ચાલો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે એન્ટ્રી લઈએ છીએ. આવી રીતેનો કંઈક ગેટ છે. તો મને ને અહીંયા કન્ફ્યુઝન હતો. તો હું જે ચા પીવા ગયો હતો ને અહીંયા હોટલે એ ભાઈને પૂછ્યું તો એની મને કીધું કે સુલતાન મેચ છે એ આખા અહીંયા હોલ એરિયો છે એમનું નામ છે. અને આ જે તમને બતાવવાનું છું બ્લુ મોસ્ક, જે બ્લુ મોસ્ક છે એને પણ સુલતાન મેચ કહીને પણ બોલાવે છે. અને આયા સોફિયા જે છે એ અલગ છે પાછું. તો ત્યાં આપણે અહીંયા વિઝિટ લઈને પછી જવાના છીએ. તો ચાલો હવે હું તમને ફાઇનલી બતાવી દઉં છું, કારણ કે હવે એન્ટ્રી લઈ લીધી છે મેં. એન્ટ્રી લઈ લીધી છે ને હું તમને અહીંયા બહારથી બતાવી દઉં બહારનું વ્યૂ. તો 600ની સાલની અંદર આ બનાવેલું છે ફ્રેન્ડ્સ. બહુ જ જૂનું છે. અને અંદર જે એનું લાઈક જે બધું આર્ટ કલ્ચર બધું જે અંદર બતાવેલું છે બહુ જ ફાઇન છે, બહુ જ ફાઇન. ચલો અત્યાર સુધી તમે વિડીયોની અંદર જોયું હતું અને આ એક મારા બકેટ લિસ્ટની અંદર હતું, કારણ કે આ બ્લુ મોસ્ક છે એ ઇન લાઈક પાછળના જમાનાની અંદર એક અજાયબી તરીકે પણ રહેલું છે. તો કંઈક તો હોય તો જ અજાયબીની અંદર આવ્યું હોય. ચાલો લેટ્સ ગો. જો આવી રીતેનું કંઈ એન્ટ્રી છે અહીંયા, એન્ટ્રી ગેટ. અહીંયા બધી એની લેંગ્વેજ લખેલી છે. ચાલો ફ્રેન્ડ્સ આપણે અંદરની સાઈડ આવી ગયા છે. જો તમે ખાલી એકવાર વ્યૂ જો ફ્રેન્ડ્સ, ગજબ. અને એમાં પણ સનલાઇટ છે તો જોરદાર દેખાય છે. ફોટોગ્રાફી ચાલે છે ચારે બાજુ. હવે ચલો આપણે એન્ટ્રી કરી અને જઈએ અંદર. તો કંઈક આવી રીતેનો સેકન્ડ એન્ટ્રી ગેટ છે. ચલો તો અહીંયા એન્ટ્રી મેં જ્યારે કરી ત્યારે અહીંયા અંદર છે ને શૂઝ એલાઉડ નથી, તો શૂઝ બહાર કાઢવાના અને પછી તમને એન્ટ્રી આપશે. તો કંઈક જો આવી રીતેનું અંદર વ્યૂ છે. જોઈ લો, જો જબરજસ્ત વ્યૂ છે. તો આપણે હવે બહારની સાઈડ આવી ગયા છે અને આવી રીતેનો કંઈક બહારની સાઈડનો વ્યૂ છે. તો ચલો હવે જઈએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર, કારણ કે આપણે આગળ ટાઈમ બહુ જ થોડો છે અને કામ ઘણા બધા છે. હજી ઘણા બધા સ્થળ લેવાના બાકી છે આપણે. તો આપણે અત્યારે આવી ગયા છે આયા સોફિયા, જે આપણે બ્લુ મોસ્ક જોયું હતું એની એક્ઝેક્ટ સામે જ છે. આ સાઈડ બ્લુ મોસ્ક છે, તમે જે જોવા મળશે એક્ઝેક્ટ એની સામે જ છે આયા સોફિયા. તો આની થોડી જે બ્લુ મોસ્ક છે એના કરતાં આની થોડી ઓલ્ડ હિસ્ટ્રી છે. હવે આપણે અહીંયાથી જઈએ છીએ ટોપ કાપી, જે આયા સોફિયા છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડ જ છે. ચલો લેટ્સ ગો, જોઈએ, ત્યાં પણ મજા આવશે. તો હવે આપણે જઈએ છીએ ટોપ કાપી સરાઈ. 4 મિનિટનો વોક છે અહીંયાથી. તો અહીંયાની જો આ બધી જ્વેલરી ને એવું બધું છે.
કે ચા લવર હોય તો એના માટે અહીંયા બહુ સારા ન્યૂઝ છે, કારણ કે ચા અહીંયાના લોકો છે ને નોર્મલી દિવસમાં 10 વાર તો પીએ જ જાય નોર્મલી, અને અહીંયા શું કહેવાય 90% જે પીપલ છે એ ટી પીએ જ છે. તો અહીંયા તમને ઘણી અલગ અલગ વેરાયટી પણ તમને મળી જાય. બીજું એ કે અહીંયા કોફી પીવાની શરૂઆત છે ને ઇસ્તાંબુલથી થઈ હતી. તમે આની હિસ્ટ્રી ચેક કરશો તો તમને ખ્યાલ પડશે. તો ફ્રેન્ડ્સ, મારી પાછળ જે તમને જે ગેટ જોવા મળે છે ટોપ કાટલી છે, તો ત્યાં જે હોલિડેના લીધે આજે બંધ છે, તો બેડ ન્યૂઝ છે આપણા માટે. તો કંઈ નહીં, ચલો તો આપણે હવે જોઈએ. આગળનું સ્થળ છે ગ્રાન્ડ બજાર છે, ઘણા બધા પ્લેસીસ છે, તો ત્યાં વિઝિટ કરીએ હવે આપણે. ચલો. તો અહીંયા જો બાજુની અંદરનો પાર્ક છે, બહુ જ મસ્ત છે. તો ચલો અહીંયા પાર્ક બતાવી દઉં ને પછી આપણે જઈએ છીએ. આ પાર્કની વિઝિટ કર્યા પછી હવે આપણે ફ્રેન્ડ્સ જઈએ છીએ ગ્રાન્ડ બજાર. એ પણ અહીંયા ઇસ્તાંબુલ અને ટર્કીની ફેમસ બજાર છે, કે જ્યાં મરી મસાલા અને અખરોટ ને આ બધી જે આપણી ઘર વખરી માટે યુઝ થતા હોય એ બધા મસાલાઓ ત્યાં મળે છે. અને અહીંયાથી વર્લ્ડ વાઇડ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બધું થાય છે. તો ચલો હવે પાર્કની વિઝિટ તો થઈ ગઈ, હવે જઈએ છીએ ડાયરેક્ટ આપણે ગ્રાન્ડ બજાર.